આજે વાત કરીશું ડાયાબિટીસની એક એવી દવા વિશે જે બ્લડ શુગર લેવલ્સ ઘટાડવાની સાથે બીજા અનેક ફાયદા આપે છે. આ ગ્રુપ છે SGLT2 ઇન્હિબિટર્સ, જેમાં મુખ્યત્વે ડાપાગ્લિફોઝિન અને એમ્પાગ્લિફોઝિન નામની દવાનો ઉપયોગ થાય છે. મોટાભાગના ટાઈપ 2 ડાયાબિટીસ દર્દીઓના પ્રિસ્ક્રિપ્શનમાં આ દવાનો સમાવેશ થાય છે. આ દવા કિડનીમાં ગ્લુકોઝનું રીએબ્ઝોર્પ્શન અટકાવે છે, જેનાથી પેશાબના રસ્તા દ્વારા વધારે પડતું ગ્લુકોઝ શરીરમાંથી બહાર આવે છે, જેનાથી બ્લડ શુગર લેવલ્સ નિયંત્રણમાં રહે છે. સાથે બ્લડ પ્રેશર અને વજનમાં પણ ઘટાડો થઈ શકે છે. હૃદયરોગ જેવી સ્થિતિ જેમ કે હાર્ટ ફેલરમાં પણ આ દવા અસરકારક સાબિત થયેલી છે. ડાયાબિટીસના દર્દીઓમાં કિડનીના રોગ એટલે કે ડાયાબિટીસ નેફ્રોપેથીના પ્રોગ્રેશનને પણ આ દવા અટકાવે છે. આ થયા આ દવાના ફાયદા. પણ જ્યારે પણ આ દવા લેતા હોઈએ તેની સાથે મહત્ત્વપૂર્ણ સાવચેતી રાખવી જરૂરી બને છે, જેથી આપણે તેના સાઈડ ઇફેક્ટ્સથી બચી શકીએ. સૌ પ્રથમ શરીરમાં પાણીની માત્રા જાળવી રાખવી ખૂબ જ જરૂરી હોય છે. પેશાબ દ્વારા ગ્લુકોઝ કાઢવામાં આવતી આ દવા ઘણીવાર શરીરમાં પાણીની ઉણપ ઊભી કરી શકે છે. માટે આ દવા સાથે તમારા ડૉક્ટરની સલાહ મુજબ સારા એવા પ્રમાણમાં પાણી પીવું જરૂરી હોય છે. ખાસ કરીને કસરત કર્યા પછી, ગરમીમાં અથવા તો જ્યારે તમે બીમાર હો. જો તમને ચક્કર આવે, નબળાઈ લાગે, મોં સુકાય અથવા તો પેશાબ ઓછો આવે તો આ ડિહાઇડ્રેશન એટલે કે પાણીની ઉણપના સંકેત હોઈ શકે છે. આવી સ્થિતિમાં તમારા ડૉક્ટરનો જરૂરથી સંપર્ક કરો. હવે વાત કરીશું એક એવા સાઇડ ઇફેક્ટ વિશે જે છે જેનાઇટલ ઇન્ફેક્શન્સ અને યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન્સ. આ દવા લેવાથી જેનાઇટલ ફંગલ ઇન્ફેક્શન્સ થવાનો જોખમ વધી શકે છે. જો તમને તમારા પ્રાઇવેટ પાર્ટ્સ એટલે કે જેનાઇટલ એરિયાઝમાં ખંજવાળ આવે, લાલાશ થાય, દુખાવો થાય અથવા તો સફેદ પાણી પડે તો એ ફંગલ ઇન્ફેક્શનના સંકેત હોઈ શકે છે. અથવા તો જો તમને પેશાબ કરતી વખતે દુખાવો થાય, વારે ઘડીએ પેશાબ જવાની ઈચ્છા થાય, પેશાબમાં બળતરા થાય, પેટના નીચેના ભાગમાં દુખાવો થાય તો આ પેશાબના ચેપ એટલે કે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન્સ હોઈ શકે છે. આવી સ્થિતિમાં જરૂરથી તમારા ડૉક્ટરને મળો અને આ ઇન્ફેક્શન્સથી બચવા માટે તમારા જેનાઇટલ એરિયાઝનું હાઇજીન મેન્ટેન કરવું ખૂબ જ જરૂરી હોય છે. પેશાબ કર્યા પછી તમારી એ જગ્યાને સારી રીતે સાફ કરો. મહિલાઓએ આગળથી પાછળના ભાગ તરફ સફાઈ કરવી. શક્ય હોય તો લૂઝ ફિટિંગવાળા સુતરાઉ ઇનરવેરનો ઉપયોગ કરવો. ઉપર જણાવેલ લક્ષણ જણાય તો તમારા ડૉક્ટરનો સંપર્ક કરવો. હવે વાત કરીશું એક એવા સાઇડ ઇફેક્ટ વિશે જે ગંભીર છે પણ ખૂબ જ ઓછા કિસ્સાઓમાં જોવા મળે છે. એ છે યુગ્લાઇસેમિક કીટોએસિડોસિસ, જેમાં બ્લડ શુગર લેવલ્સ તો નોર્મલ હોય છે પણ શરીરમાં કીટોન લેવલ્સ વધી જાય છે. જો તમને ઉબકા, ઉલટી, પેટમાં દુખે અથવા તો શ્વાસ ચડે તો આ યુગ્લાઇસેમિક કીટોએસિડોસિસના લક્ષણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં તાત્કાલિક તમારા ડૉક્ટરનો સંપર્ક કરો અને જરૂર જણાય તો એ તમને દાખલ પણ કરી શકે છે. જો કોઈ તમે મોટું ઓપરેશન કરાવવાના હો અથવા તો કોઈ મેડિકલ પ્રોસિજર કરાવવાના હો અથવા તો ખૂબ જ બીમાર હો અથવા તો લાંબા સમયનો કોઈ ઉપવાસ કરવાના હો તો જરૂરથી તમારા ડૉક્ટરને મળો, કારણ કે આ બધી સ્થિતિમાં SGLT2 ઇન્હિબિટર્સને ટૂંક સમય માટે બંધ કરવી જરૂરી હોય છે. ડૉક્ટરની સલાહ મુજબ એક નિયમિત સમયે અને યોગ્ય ડોઝમાં દવા લેવાથી ખૂબ જ ફાયદા થઈ શકે છે. SGLT2 ઇન્હિબિટર્સ સામાન્ય રીતે હાઇપોગ્લાઇસેમિયા કરતા નથી, પણ જો તે સલ્ફોનાઇલ યુરિયા નામની દવા અને ઇન્સ્યુલિન સાથે લેવામાં આવે તો હાઇપોગ્લાઇસેમિયા એટલે કે લો બ્લડ શુગરનું જોખમ વધી શકે છે. આવી સ્થિતિમાં તમારા ડૉક્ટર ઇન્સ્યુલિન અને બીજી દવાઓનો ડોઝ ઘટાડી શકે છે. આ બધી કાળજી રાખવામાં આવે તો આ દવા તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કિડની ફંક્શન, બ્લડ શુગર લેવલ્સ અને તમારા એકાંદર સ્વાસ્થ્ય માટે તમારા ડૉક્ટરની નિયમિત ફોલોઅપ મુલાકાત લેતા રહો. તો ચાલો નાની નાની સાવચેતી રાખીએ અને આ દવાના મોટા મોટા ફાયદાઓનો લાભ લઈએ.